નમસ્કાર, હું શકુંતલા રાઠવા, ટાટપાસ ઉમેદવાર. આજે સવારે ઉઠીને જોયું ને તો એક નવું ગતકડું, જ્ઞાન સહાયકનું ગતકડું. સરકારશ્રીને એક જ વાત કહેવી છે કે શા માટે નહીં તમે અમારા સપના પર પાણી ફેરવો છો. છેલ્લા 1 વર્ષથી અમે સતત તમને રજૂઆત કરીએ છીએ કે સર કાયમી શિક્ષકની ભરતી કરો, કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો, અને તમે માત્ર એક જ આશ્વાસન આપો કે હા બેન, થઈ જશે, ટૂંક સમયમાં કરી દઈશું. અને જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ આવશો ને ત્યારે અમારી સાથે ફોટો પડાવજો, પેંડા ખવડાવીશું. આ રીતની તમે વાત કરો છો અને આજે તમે ફરીથી જ્ઞાન સહાયક લઈ આવ્યા. શા માટે ને તમે અમારી સાથે આવી છેતરપિંડી કરો છો? અમારા સ્વપ્ના પર પાણી ફેરવવાનું બંધ કરી દો. તમે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આવીને કીધું હતું કે 24,700ની ભરતી અમે કરવાના છીએ, તો પછી આજે લેખિતમાં અમે તમને હંમેશા આવતા અને કહેતા, છેલ્લા 20 દિવસથી મળતા અને કહેતા કે સર 24,700નું નોટિફિકેશન ક્યારે આવશે? ત્યારે તમે એમ કહેતા હતા ટૂંક સમયમાં આવી જશે. નોટિફિકેશન માંગવા આવ્યા હતા અમે કાયમી શિક્ષકનું, અને આજે ત્યારે તમે નોટિફિકેશન આપી દીધું જ્ઞાન સહાયકનું. અમારી સાથે આ બધી છેતરપિંડી કરવાની બંધ કરો. અમે તમને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે 24,700ની જે કાયમી શિક્ષકની ભરતી છે ને એ કરો. જ્ઞાન સહાયકની પ્રોસેસ તમે જેટલી સ્પીડમાં કરો છો ને એટલી સ્પીડમાં કાયમી શિક્ષકોની પણ ભરતી થઈ શકે છે. તમારી પાસે એવા અધિકારીઓ છે કે જે આ કરવા માટે સક્ષમ છે, અને જો જ્ઞાન સહાયકની પ્રક્રિયા તમે આટલી ફટાફટ કરી શકતા હોય તો કાયમી શિક્ષક માટે આટલો વિલંબ કેમ કરો છો? 2 હાથ જોડીને માત્ર એક જ વાત કહેવી છે કે અમારા સ્વપ્ના પર પાણી ફેરવવાનું બંધ કરી દો, અમને છેતરવાનું બંધ કરી દો અને કાયમી શિક્ષકની ભરતી કરો, કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો.